बोलिए सदगुरुदेव की जय। अपने अपने मात पिता की जय। मुझ मंगलमय संत समाज, અહીં પધારેલા દેવીઓ, દેવતાઓ, સજ્જનો, બાળકો, મારા વતી આપ સૌને સાહેબ વંદે, સાહેબ વંદે, સાહેબ વંદે। કબીર સાહેબનો મૌલિક ગ્રંથ બીજક છે। બીજકની અંદર એક ક્રાંતિકારી છે। ઘણા ગ્રંથો કથાકારો વાંચે છે। આજે પણ સમાજમાં અલગ અલગ ઘણા ગ્રંથોનું પ્રસારણ ચાલી રહ્યું છે। તો એમાંનો એક કબીર સાહેબનો ગ્રંથ બીજક અનોખો છે, અદ્ભુત છે, જેમાં ભૂત, પ્રેત, ડાકણ, જ્યોતિષ, ચમત્કાર એવા અન્ય કુરિવાજ, અંધશ્રદ્ધાની આમાં કબીર સાહેબે ધોલાઈ કરી છે। અને એકદમ સચોટ વક્તા હતા કબીર સાહેબ। એમાંની એક પ્રખ્યાત સાખી कबीरा जब हम पैदा हुए हम रोवे जग हंसे ऐसी करनी कर चलो हम हंसे जग रोवे। આ સાખીના માધ્યમથી કબીર સાહેબ કહે છે સંસારના લોકોને કે જ્યારે મનુષ્યનો જન્મ થાય છે, આપણે જોઈએ જ છીએ ને, ત્યારે બાળકને રોવડાવવામાં આવે છે। આજે હોસ્પિટલની સુવિધા થઈ ગઈ, તો એ જ્યારે માના ગર્ભમાંથી બહાર આવે છે ત્યારે ડૉક્ટરો એ બાળકને જન્મતાની સાથે જો ન રોવે તો પગ જાલી ઊંધા માથે કરે અને બાળકને રોવડાવે છે। કારણ કે પહેલાં તેને માતાના ગર્ભની અંદર જે આપણે નાયડો કહી છે, ડૂટીની સાથે લગાડેલો હોય છે, એના દ્વારા બધું પોષણ મળતું હોય છે। હવે એ બહાર આવે છે, એ તૂટી જાય છે અને પહેલો શ્વાસ લે છે અને લેવડાવવો જોઈએ, ત્યાંથી એની પ્રક્રિયા સમાજની અંદર, આ સંસારની અંદર આવ્યો આ બાળક નાનો જન્મતાની સાથે, એટલે એને કોઈ પણ હાલતમાં રોવડાવે છે ત્યારે એનું શ્વાસની પ્રક્રિયા ચાલુ થાય છે। આ વિજ્ઞાન પણ કહે છે અને સામાજિક દ્રષ્ટિએ ગ્રંથોમાં પણ લખેલું હોય છે। આ માન્યતા આ સચોટ છે। હવે આ બાળક તો આવી ગયો, ધીમે ધીમે મોટો થયો, સંસારના આ મોહની અંદર લાગે છે, એટલે કબીર સાહેબ કહે છે કે તું આવ્યો તો રોતો રોતો, પણ એસી કરની કર ચલો। ત્યારે બાળક રોવે છે। આ સંસારના દરેક બાળકની વાત થાય છે, જેને જેને જન્મ લીધો છે એ બધાય રોતા રોતા જન્મ્યા છે। પણ ત્યારે તેના સગાવાલા બધાય કુટુંબીજનો બધાયને શોખ હોય કે અમારો દીકરો, આ દીકરી આવી, એ બધાય રાજી ખુશીમાં હોય છે, નાચગાન કરતા હોય છે, મોટી પાર્ટીઓ રાખતા હોય છે, પેંડા વેચે છે, જમણવાર રાખતા હોય છે, કારણ કે આ ખુશીનો દિવસ છે। એટલે કબીર સાહેબ કહે છે કે ભાઈ આપણે તો રોતા રોતા આવ્યા હતા, બાળક હતા ત્યારે આ સમાજ આખો હસતો હતો, પાર્ટી મનાવી હતી,
એસી કરની કર ચલો. આ મહત્વની લીટી કહે છે કે સમાજમાં આપણે જન્મ લીધો છે તો કરની એસી કર ચલો. જગત આખું રોવા માંડે, આપણે હસતા હસતા મરીએ. હસતા હસતા ક્યારે મળીએ? આપણે એક મરવાની કલા છે. એ મરવાની જો કલા આવડી જાય તો એના માટે સદગુરુની જરૂર પણ પડે. અમુક પ્રવચન ની અંદર મરવાની કલા નામનું હું એક નાનું પુસ્તક બહાર પાડી રહ્યો છું. અત્યારે સુધી આપણે શું કર્યું છે? એઠું જઈમાં છે. એઠું એટલે શું? હવે એક સંત, એક રજવાડામાં એક નવા કોઈ વિદ્વાન સંત આવ્યા તો રાજાને કહે, હું ઘણા દેશની અંદર મારી વિદ્યા બેસી અને સામે સામે કોઈ મોટા સંત હોય તેની સાથે બેસું છું અને એમને હરાવી દઉં છું. માનંદી સંતો હોય ઘણા. આજે આ સમાજમાં અંધશ્રદ્ધા જાજી ભરી છે એટલે એમને જે કોઈ પણ જો ઢંઢેરો પીટાવ્યો, કોઈ મારી સામે વાર્તાલાપ કરી શકે, મારા સવાલનો જવાબ દઈ શકે તો હું જીવતો સમાધિ લઈ લઉં. રાજાની અંદર આ દરબાર ભરાણો, ઘણા માણસો આવ્યા. અમુકને કહેવામાં આવ્યું કે ભાઈ આનો પ્રશ્નનો જવાબ આપો. જો જવાબ તમારો નહીં આપી શકો અને ખોટો પડશે તો તમને ફાંસીની સજા મળશે, અને સાચો જવાબ પડે તો હું 5 ગામડા તમને રાજ્યના આપી દઈશ. આ શરત રાજાની. આ સંત પછી એક અમુકને કહેવામાં આવ્યું કે તમે જવાબ આપો. કોઈ ન આપી શકતા. ત્યારે એક પારખી ભગત સભાની અંદર બેઠેલા, એમને આ બીડું ઝડપું. ત્યારે એને આ બીડું કહેતા કે ભાઈ હું આ સંતનો જવાબ હું આપીશ. એટલે સંતે કીધું, તમે બધાય કુરાન વાંચેલા છે, તમે એને સમજો છો? તો આ ભગત કી હા. તમે અન્ય જે ગ્રંથો છે મહાન એ જાણો છો? તો કે હા. બાઇબલ જાણો? તો કે હા. કોઈ પણ પ્રકારના આ સમાજની અંદર જેટલા ગ્રંથ છે એનું તમને જ્ઞાન ખરું? તો કે હા. હવે આને વિચાર કર્યો કે આટલું બધું જાણે છે, 6 શાસ્ત્ર, વેદ, પુરાણ બધાયમાં આ પાડી. એટલે એમને એમ થયું તો કે આનો કંઈક સવાલ મારે હવે પૂછવો પડે. તો કે બીજક જાણો છો? તો કે હા, બીજક પણ જાણું છું. આટલું એમને કહેવામાં આવ્યું તો પહેલાં કે મને એક પ્રશ્નનો જવાબ આપો કે તમે શું જાણો છો? તો કે હું જેટલા ગ્રંથો છે ને એ બધાય જાણું છું. તો ત્યારે આ ભગતે કીધું કે તમે એ બધા ગ્રંથ જાણો છો એ વાંચેલા છે, તમારા સાંભળેલા છે. જ્યારે હું મારા પોતાના આત્માની અનુભવની વાત કરું છું એટલે જે મારા આત્માની અંદર છે, જે મારું પોતાનું સંશોધન થઈ રહ્યું છે એની હંમેશા જીત હોય છે. એટલે કબીર થઈ ગયા કે જેમને કોઈનું જ્ઞાન લીધું નહોતું, પોતાનું જ્ઞાન પોતાની રીતે, કોઈ એમના ગુરુ નહોતા. હા, કહેવામાં આવે છે કે રામાનંદજી એ ગુરુ હતા, પણ એ વાત બિલકુલ તદ્દન ખોટી છે. રામાનંદજી એના ગુરુ હતા નહીં. એટલે આને એમ કીધું કે ભાઈ હવે હું મારું આત્માના જ્ઞાન વિશે બધું જાણું છું, કોઈનું બીજાનું હું લેતો નથી. એટલે આને ઝૂકવું પડ્યું
એટલે કહે છે કે હકીકતમાં આ જ્ઞાન મહત્ત્વનું છે અને આ એક ભગત છે એ ભગત જીતી જાય છે અને સંત હારી જાય છે, એટલે આને 5 ગામડા આપવામાં આવે છે. એટલે એ સમાજની અંદર કોઈ પણ ક્ષેત્રની અંદર આજે નવા આજે હમણાં આ 100 વર્ષની અંદર થઈ ગયેલા સદગુરુ શ્રી અભિલાષ સાહેબ, એમનું જ્ઞાન કેટલું! આજે 165 ગ્રંથો લખેલા છે. સવાર બપોર સાંજ 1 કલાકના એમના પ્રવચન, એક પ્રવચન બીજી વાર ન હોય. તો આ રીતે આ જ્ઞાન મોટું છે કે પોતાનું જ્ઞાન પણ અંદર કુદરતી રીતે હોય અને બીજાને પીરસો, તો એ મહત્ત્વની ભૂમિકા છે. તો મરવાની કળા, કેવી રીતે મરવું એ પણ એક આપણે કલા શીખવી જોઈએ. એટલે મનુષ્ય આ ધરતી ઉપર આવે છે એટલે બસ જન્મ લીધો, મોજ શોખની અંદર, ભૌતિકની અંદર, નાટકની અંદર, પિક્ચરની અંદર, હોટલોની અંદર, બસ સમજવું, સારા કપડાં પહેરવા એ એમની ફેશન માની લીધી, એ એની જિંદગી માની લીધી છે. કેટલો ટાઈમ થયો? 11 આમાં એમાં કેટલી મિનિટ થઈ? 11 મિનિટ. એટલે આમાં સદગુરુ કબીર સાહેબ એવું કહે છે કે તમારું મૃત્યુ થાય, તમે હસતા હસતા, કારણ કે બધો મોહ આ સંસારનો છોડી દો, સ્વસ્વરૂપની અંદર આવી જાઓ, એટલે એકદમ તમારું મન શાંત થશે. જ્યાં સુધી શાંત મન નહીં થાય ત્યાં સુધી તમે ભટકશો. તો શાંત મન કરવા માટેનો ઉપચાર શું? આ સંતો આપને શીખવે છે અમુક કે એના માટે શું કરવું. એના માટે સવારમાં ઉઠી ફ્રેશ થઈ એક બંધ રૂમની અંદર, અવાજ વગરની અંદર, આંખો બંધ કરી ધ્યાનમાં બેસો. સવાર સાંજ 10, 15, 20, 25 મિનિટ એમ અભ્યાસ કરતા જશો. કલાક સુધી જશો, 1.5 કલાક એવો અભ્યાસ થશે એટલે તમારું મન આ દુનિયાથી ભટકતું બંધ થઈ જશે, એકદમ શાંત થશે. એટલે તમે પછી કંઈ વાંચન કરો, કોઈ સત્સંગમાં જાઓ. આજે ઘણી સુવિધા થઈ ગઈ છે, મોબાઈલની અંદર તમે સાંભળી શકો છો, ગ્રંથો વાંચી શકો છો. પછી તમને આ લાગશે. જો ઉલટું કરશો તો તમારા મગજમાં કંઈ બેસશે નહીં. એટલે પહેલાં ધ્યાનનો અભ્યાસ કરો. ધ્યાન વગરનું જે કંઈ જ્ઞાન તમારી પાસે જો આવશે તો એ ક્રોધિત હશે. તમારો સ્વભાવ ક્રોધી, તમારા હાલમાં ગુસ્સો આવી જશે, તમે શાંત મગજના નહીં રહ્યો, તમને યાદ નહીં રહે. તમે બેઠા જે સત્સંગની અંદર અહીંયાથી બહાર ગયા એટલે બધું ભૂલાઈ જશે, કારણ કે મન શાંત કર્યું નથી. તો ગમે ત્યારે આવો, સવારે ઘરની અંદર મન શાંત કરીને આવો. એથી જે કંઈ જ્ઞાન હશે એ તમને લાગશે. અને આ મન શાંત થયું એ 24 ઘંટા તમારી સાથે રહે છે. આજે અમુક જોઈ રહે છે કે સત્સંગમાં જાય છે, કોઈ સિનેમામાં જાય તો એ ઘડીક વાર એ જોવે, ત્યાં સુધી કથામાં જાય ત્યાં સુધી એનું મન શાંત રહે. બહાર જાય એટલે હતા એના રહે, મનને શાંત નથી કર્યું. આપણે એક દાખલો લઈ કે એક બેરલ છે, એની અંદર કીચડ ભરેલા છે, કીલ ભરેલું છે. હવે એની અંદર આપણે શુદ્ધ પાણી ભરવું છે. તો કેવી રીતે પહેલાં આપણે કાર્ય કરી તમે જાણો છો કે પહેલાં એ કીચડને, કીલને કાઢવું છે, એને કાઢી નાખવું પડશે, એકદમ શુદ્ધ કરવું પડે, સાફ કરવું પડે. અને ત્યાર પછી એની અંદર સ્વચ્છ પાણી તમે ભરી શકો અને એ પી શકાય અને ઉપયોગમાં લઈ શકાય. એવી રીતે આ મનનું છે. તમે જોશો માણસો ઘણા ક્રોધિતમાં, ગુસ્સામાં હોય છે. એનું કારણ શું છે? ધ્યાન નથી. ધ્યાન વગરની ભક્તિ 0 છે. એટલે ધ્યાનમાં બેસવું અને મન શાંત થશે. આ શબ્દની સાથે હું મારી વાણીને વિરામ આપું છું. બોલીએ સદગુરુદેવ કી જય.